સાચું કહું તો મનુષ્યનું મન જ્યારે વિચલિત હોય ત્યારે તેને શાંત કરવા ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ, તેની ભક્તિ કરવી જોઈએ, તેના નામની માળા જપવી જોઈએ. તું જ પવિત્ર છે, તું જ સૌથી મોટો છે, બધા જ વખાણો તારા માટે છે વગેરે. સાવધાન રહો, સર્જનહારની સ્તુતિ યાદ કર્યા સિવાય તમારા મનને શાંતિ નહીં મળે. આ પછી નિર્મળ મનથી કરેલ ઈશ્વરના નામના રટણ બાદ ચોક્કસ તમારું મન શાંત થઈ જશે. મનુષ્ય દુનિયાના ભૌતિક સુખોમાં મનની શાંતિ શોધે છે, જ્યારે કે સાચી મનની શાંતિ પ્રભુની યાદમાં છુપાયેલી છે. આપણે સૌ બે વસ્તુથી ઘેરાયેલા છીએ. એક શરીર છે જેને રોટી, કપડાં, મકાનની જરૂરિયાત રહે છે. ભૌતિક સુખના સાધનોની જરૂરિયાત રહે છે. તે આ ક્ષણ આખા જીવનમાં કામ આવે છે. જ્યારે બીજી ખૂબ જ મહત્વની ભૂમિકા આપણા શરીરમાં આત્માની છે, જેના માટે છણાવટ કરવામાં આવેલ છે કે આત્મા અમર છે, શરીર નાશવંત છે. તેમ છતાં આપણે બધા આ જગતના સુખની આશા કરીએ છીએ, પરંતુ પરલોક માટે કર્મો નહિવત કરીએ છીએ. અસલમાં જીવનનો ખરો હેતુ તો મોક્ષ મેળવવાનો છે, જેનાથી આપણે અજાણ છીએ. ઈશ્વર આપણા અંતરના ચક્ષુઓ ખોલીને આપણને જીવન સાર્થક કરવાની પ્રેરણા આપે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.